પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સુવાર્તા સ્વીકારીને પ્રભુમાં વૃદ્ધિ પામે છે, અંત સુધી ટકી રહે છે, તેને બાઇબલ ધન્ય કહે છે. અને પ્રકટીકરણના પુસ્તકમાં એવી ધન્યતાઓ આપી છે. અંત સમયે સુવાર્તાને વળગી રહીને ટકી રહે છે. ચોક્કસ પરીક્ષણો, મુશ્કેલીઓ, આફતો, તકલીફો આવે, પણ કેટલાક વચનો યાદ દેવડાવે છે. પ્રકટીકરણનું પુસ્તક 16મો અધ્યાય અને 15મું વચન, જે જાગૃત રહે છે તે પોતાના વસ્ત્રો એવા રાખે છે કે પોતે નગ્ન ન ચાલે, તેને ધન્ય છે. પ્રભુ ઈસુનું બીજું આગમન અચાનક થશે, માટે જેઓ પ્રભુમાં છે, જેમણે સુવાર્તા સ્વીકારી છે, એમણે સતત જાગૃત રહેવાનું. જે જાગૃત રહે છે એટલે કે ઈસુનું આગમન નજીક છે, એટલે દરરોજ જાગૃત રહેવાનું. બીજી વાત, આત્મિક તૈયારી. જાગૃત રહેવું અને વસ્ત્ર પહેરવા એટલે કે આત્મિક શણગાર પવિત્રતા અને વિશ્વાસ બતાવે છે કે આપણે આત્મિક તૈયારીમાં જાગૃત રહેવું અને પોતાના વસ્ત્ર આત્મિક શણગારથી સજવા, પવિત્રતા અને વિશ્વાસ પ્રગટ કરવા. પાપ અથવા દંભની જે નગ્નતા છે એ પ્રગટ થશે, એટલે જાગૃત રહેવાનું અને પોતે નગ્ન ન ચાલે એ ધ્યાન રાખવાનું. પાપ અથવા દંભની નગ્નતા, ભારે સતાવણી થશે એવા સમયે પોતાની જાતને સંભાળી રાખવાની છે. પુષ્કળ મુશ્કેલીઓ પર સુવાર્તા સ્વીકાર્યા પછી જ તકલીફો અને મુશ્કેલીઓ છે, સતાવણી છે, ત્યારે પોતાની જાતને એવી પરિસ્થિતિમાં સંભાળવી, તેને ધન્ય છે. વસ્ત્રો એ ન્યાયપણાનું પ્રતીક છે. ચોક્કસ આપણે ભૌતિક રીતે શરીરને સાચવવા આપણે કપડાં પહેરીએ છીએ, એ જ રીતે આત્મિક નગ્નતા ઢાંકવા વસ્ત્રો એ ન્યાયપણાનું પ્રતીક છે. અને એટલે એ સમયે પકડાઈ જઈ અને શરમથી માથું ઝૂકી જાય એવું ન થાય, માટે જાગૃત રહેનારને બાઇબલ ધન્ય કહે છે. ઈસુનું અચાનક આગમન ચોરની જેમ થશે, તેથી વિશ્વાસુએ તૈયાર રહેવાની જરૂર છે. જાગવું અને વસ્ત્રો સાચવી રાખવા એટલે આજ્ઞા પાલનમાં જીવવું. સુવાર્તા સ્વીકારી ત્યારથી પ્રભુ આવે ત્યાં સુધી વિશ્વાસપૂર્વક આજ્ઞા પાલન બનીને જીવવું. ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા આપવામાં આવેલા ન્યાયપણાના વસ્ત્રોને જાળવી રાખવા. આત્મિક શણગાર સજો વીર લારે, એ છે હથિયારો વીરના. એટલે જે આત્મિક હથિયારો છે એને સજ્જ થઈને તૈયાર રહેવાની જરૂર છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ધન્ય દિવસ માટે, નવા દિવસની ભેટ માટે આભાર. આત્મિક શણગાર અને વસ્ત્રોની વાતો શીખીએ છીએ, ત્યારે સુવાર્તામાં ટકી રહેવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.